ચેનલ ઓફ વડોદરા। આજે મહાશિવરાત્રિ પર્વને લઈને વડોદરા શહેરના વિવિધ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। શિવ મંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વડોદરા શહેરમાં આવેલા નવનાથ મંદિરો સહિત હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ મહાદેવ મંદિરે શિવ પૂજનનું અનેરું મહત્વ રહેલું છે, જેથી વહેલી સવારથી જ મોટનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ સાથે શિવજીના દર્શન માટેની લાંબી કતારો જોવા મળી હતી। શિવરાત્રિના મહાપર્વ પર મહાદેવ ખાતે 4 પ્રહરની પૂજા આ શિવાલય ખાતે પ્રતિવર્ષ કરવામાં આવે છે। ઉપરાંત મહાશિવરાત્રિ નિમિત્તે મોડી રાત સુધી ભક્તો શિવજીના દર્શન કરી શકે તે માટે કપાટ ખુલ્લા રાખવામાં આવે છે। चलो भाई आगे बढ़ता रहो। चलो भाई आगे बढ़ता रहो। कौन अभी इधर से भाग जाता है, सब पता चलेगा। हाँ तो यहाँ से गाड़ी लेके नहीं आया था उधर में जो बोल रहा था। આજે મહાશિવરાત્રિનો દિવસ છે। દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય દિવસ છે। આજે સૌ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે। અહીંયા દૂધ પાણી ફૂલ બીજર ચડાવવા માટે એક પાત્ર મૂકવામાં આવ્યું છે, જેથી બધા જ ભક્તોને તેથી દૂધ પાણી ફૂલ બીજર ચડાવી શકે છે। અને અહીંયા આગળ જે પણ સ્વયંસેવકો દ્વારા ફૂલ બીજ પ્રસાદ જે પણ આપવામાં આવે છે, દેવાધિદેવ મહાદેવને ચરણોમાં અર્પણ કરવામાં આવે છે। શું પૌરાણિક મહત્વ છે મંદિરનું? કેમ કે નવનાથ પૈકીનું એક મહાદેવનું મંદિર આપણા વિસ્તારમાં આપણા તાબા હેઠળ છે। હા, વડોદરા શહેરમાં હરણી ગામ પાસે આવેલું મોટેશ્વર મહાદેવ, મોટનાથ મહાદેવ અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે। અહીંયા શ્રી રામ ભગવાન જ્યારે વનવાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રી રામ ભગવાન, માતા સીતા અને હનુમાનજી દાદા અહીંયા આગળ આ શિવલિંગ ઉપર સ્વયંભૂ શિવલિંગ ઉપર અભિષેક કર્યો હતો। અને આ શિવલિંગ ઉપર જે કોઈ ભાવિક ભક્તો પૂજા અર્ચના કરે છે, મનથી એની મનોકામના પૂર્ણ થાય છે। શું કહેશો મહારાજ? આજે શિવરાત્રીનો પર્વ છે, વર્ષોથી ભક્તો આપણા મંદિર આવે છે। હા, અત્યંત પ્રાચીન શિવાલય હરણી ગામ નજીક મોટનાથ મહાદેવનું મંદિર આવ્યું છે। આજે વહેલી સવારના 3:30 વાગે ભક્તો દ્વારા ભગવાન મહાદેવજીને પાણી, બીલીપત્ર, કારા તલ ભગવાન શિવને અર્પણ કરે છે। લાઈનમાં ઊભા રહી અને ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આવનારો સમય પૂરા વર્લ્ડ અને પૂરા વિશ્વનું કલ્યાણ કરજો, એવી હૃદય અંતકરણથી સર્વ ભક્તો પ્રાર્થના કરે છે। આ મંદિરની ચારે બાજુ અતિ પ્રાચીન શિવાલયની અંદર સાધુ સંત બ્રાહ્મણો ભૂદેવો પણ ભગવાન શિવની પૂજા કરે છે। મંદિરની ચારે બાજુ શમશાન ભૂમિ આવી છે અને મંદિરના ચડતા પગથિયા જીવતા અને જાગતા એવા શંભુગીરીની સમાધિ આવી છે। અને ભગવાન મહાદેવની ભોળાનાથના આશીર્વાદથી આપણા વડોદરાના સંત પરમ પૂજ્ય ડોંગરેજી બાપા આવીને રુદ્ર અભિષેક કર્યો, સાવલીવાળા સ્વામીજી મહારાજે કર્યો હતો, જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કર્યો હતો અને કથાકારો જેવા ગિરિબાપુ, જિગ્નેશ દાદા જેવા સંતો મહાપુરુષો અહીં મહાદેવની પૂજા કરી ગયા છે। અહીં રાજકારણથી
સવારે દરેક ભક્તો દ્વારા શ્રદ્ધા વિશ્વાસથી તન મન ધનથી હૃદયથી ભગવાન મહાદેવની અંતકરણની પ્રાર્થના કરે છે. આવનારો સમય કળિયુગની અંદર જે કોઈ મહાશિવરાત્રિ 12 મહિનામાં એક દિવસ ટાઈમ કાઢે અગત્યનો અને મહાશિવરાત્રિના દર્શન કરે 12 મહિનાનું ભગવાન સદાશિવ ફળ આપે છે.